ફ્રોઝન શોલ્ડર બીમારી 3 તબક્કામાં થતી હોય છે. એનો પહેલો સ્ટેજ કહેવાય ફ્રીઝિંગ સ્ટેજ, એટલે કે ખભો જામવાનો તબક્કો. બીજો સ્ટેજ કહેવાય ફ્રોઝન સ્ટેજ, કે જે સ્ટેજમાં ખભો કમ્પ્લીટલી ચોંટી જતો હોય છે. અને થર્ડ સ્ટેજ કહેવાય થોઈંગ સ્ટેજ અથવા ખભો ફ્રી થવાનો કે પીગળવાનો તબક્કો. ત્રણેય સ્ટેજના લક્ષણો અલગ અલગ હોય છે અને ત્રણેય સ્ટેજની સારવાર પણ અલગ અલગ હોય છે. ફર્સ્ટ સ્ટેજ એટલે કે ફ્રીઝિંગ સ્ટેજમાં મોટાભાગના દર્દીઓ ડૉક્ટર પાસે એકદમ ધીમો ઝીણો દુખાવો અથવા રાતનો દુખાવો લઈને આવતા હોય છે. અને આ તબક્કો લગભગ 2 અઠવાડિયાથી માંડીને 2 મહિના સુધી ચાલી શકે છે. બીજો તબક્કો એટલે કે ફ્રોઝન શોલ્ડર, એ સ્ટેજમાં જનરલી મોટાભાગના દર્દીઓ જેમણે એમનો દુખાવો નિગ્લેક્ટ કર્યો હોય એ ખભો ચોંટેલો જ લઈને આવતા હોય છે. અને થર્ડ સ્ટેજ આવે કે થોઈંગ સ્ટેજ, કે જે લોકોને ઘણા મહિનાઓથી થોડો દુખાવો થતો હોય અને ધીમે હવે એ દુખાવો અને એમનું ખભાનું ચોંટવાનું પણ કુદરતી રીતે સુધરતું જતું હોય છે.